નમસ્કાર મિત્રો, આજના આ ખૂબ જ મહત્ત્વના વિડીયોમાં આપ બધાનું સ્વાગત છે। મેં તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા 58 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિકલ્પવાળા પ્રશ્નો જે છે એ તૈયાર કર્યા છે, જે પરીક્ષામાં તમને સીધી રીતે મદદ કરશે। ખાસ વાત આ છે કે આ પ્રશ્નો પરથી તમે આ વિકલ્પવાળા વિભાગ એના 16 પ્રશ્નો જે છે, જે સરળતાથી 16 ગુણ મેળવી શકાતા હોય છે, એ તમે મેળવી શકો એમ છો। તેથી મારી આપ બધાને ખાસ વિનંતી છે કે આ વિડીયો શરૂઆતથી કરી અને અંત સુધી ખૂબ જ ધ્યાનપૂર્વક જોશો। દરેક પ્રશ્ન જે છે એની નોંધ જે છે તમારી ચોપડીમાં, ગ્રાઇડ કે અપેક્ષિત કે કોઈ અન્ય સાહિત્યમાં આ આપેલા પ્રશ્નો જે છે એની નોંધ જરૂર કરશો અને વાર્ષિક પરીક્ષા માટે આ પ્રશ્નો તમે જરૂર તૈયાર કરશો। તો ચાલો આપણે આ એક મહત્ત્વનો આ વિડીયો જે છે એ સ્ટાર્ટ કરીએ। જેવી રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અર્થશાસ્ત્ર ધોરણ 11 વિભાગ એ બહુ વિકલ્પવાળા પ્રશ્નો, જેને આપણે MCQ કહીએ છીએ, કુલ પ્રશ્નો 58 છે। આપણે ફટાફટ રીતે 58 પ્રશ્નો જે છે એ સોલ્વ કરશું। તો અહીં જુઓ, હું ફાસ્ટ રીતે બોલીશ અને ડાયરેક્ટ જવાબ બોલીશ। તમારે આ પ્રશ્ન જે છે તમારી બુકમાં ક્યાંક ને ક્યાંક નોંધ કરતા જશો અથવા ટીક કરતા જશો। પહેલો પ્રશ્ન છે, માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે? તો અહીં જવાબ છે આપણો અર્થશાસ્ત્ર। તમે તમારા ચોપડી, ગ્રાઇડ કે અપેક્ષિતમાં પ્રશ્ન નોંધ કરશો। બીજો પ્રશ્ન છે, અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે? તો અહીં જવાબ કેટલા ભાગ પડે છે? એક સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને એકમલક્ષી અર્થશાસ્ત્ર, એટલે 2। પછી ત્રીજો પ્રશ્ન છે, ઇકોનોમિક શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો જવાબ છે ઓઇકોનોમિકોસ। પછીનો પ્રશ્ન છે, બેંકમાં કાર્ય કરતા કર્મચારીની પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિનું ઉદાહરણ છે? તો જવાબ છે આર્થિક પ્રવૃત્તિ। પછીનો પ્રશ્ન છે, માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે? તો અહીં પ્રશ્નમાં જ જવાબ છે ઉપયોગિતા મૂલ્ય। પછીનો પ્રશ્ન છે, સામાન્ય રીતે દેશ, વર્ષ અને વરસાદ જેવી સ્વતંત્ર ચલરાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે? તો એ જે છે OX ધરી ઉપર હોય છે અને એ હોય છે આડી ધરી પર। પછીનો પ્રશ્ન છે, વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે શું? તો સાતમા પ્રશ્નનો જવાબ છે કિંમત। કિંમત જે છે એ વસ્તુ અને સેવાનું એક મૂલ્ય છે। પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું એક શ્રમનું લક્ષણ છે? શ્રમના લક્ષણો છે આપેલા છે। શ્રમને મળતા વળતરને નફો કહેવાય, આ લક્ષણ નથી। શ્રમનો કુલ પુરવઠો સ્થિર છે, એ પણ લક્ષણ નથી। શ્રમ નાશવંત છે, તો હા, શ્રમ નાશવંત છે એ લક્ષણ છે। શ્રમ અને શ્રમિક વિભાજ્ય નથી, અવિભાજ્ય છે। પછીનો પ્રશ્ન છે, માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? મોસ્ટ IMP છે, વેરી ઇમ્પોર્ટન્ટ। તો માંગ રેખાનો ઢાળ જે છે ને હંમેશા ઋણ હોય છે, ઉપરથી નીચે તરફ ઢળે છે। પછી પ્રશ્ન નંબર 10 છે, નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુઓમાં થાય છે? ભૌતિક વસ્તુઓ કઈ છે? તો ફ્રીજ છે। બાકી બધી સેવા છે, સંગીત, શિક્ષણ, દાક્તરી, સલાહ એ સેવા છે। પછીનો પ્રશ્ન છે, કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વેરી ઇમ્પોર્ટન્ટ છે, તો એ વ્યસ્ત સંબંધ છે। ઓકે, જ્યારે કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ છે, સીધો સંબંધ છે। હલકા પ્રકારની વસ્તુ બીજા કયા નામથી ઓળખાય છે? તો હલકા પ્રકારની વસ્તુઓ જે છે એને આપણે ગિફન વસ્તુઓ કહીએ છીએ। સર રોબર્ટ ગિફનના નામ ઉપરથી આ વસ્તુનું નામ પડ્યું છે। પછી જે છે, માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? તો 2 ભાગ, મુખ્ય 2 ભાગ છે, એક કિંમત અને બીજું છે કિંમત સિવાયના પરિબળો। પછીનો પ્રશ્ન છે, સંપત્તિ નીચેના વિકલ્પોમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? તો આ સંપત્તિના લક્ષણો આપેલા છે, એમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? તો સાચો જવાબ શું છે? તમે વિચારીને જવાબ આપી શકો છો। તો તેની છત હોવી જોઈએ એ લક્ષણ નથી, બરાબર? તેની છત હોવી જોઈએ નહીં, પણ તે અછત ધરાવે છે એટલે એ લક્ષણ નથી। પછી માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો છે? તો માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો છે। પછી 16મો પ્રશ્ન, આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? તો એકદમ ઇઝી જવાબ છે, આર્થિક સુધારા જે છે એ 1991માં આવ્યા। પછીનો પ્રશ્ન છે,
વાહન વ્યવહાર ખર્ચનો અભાવ કયા બજારનું લક્ષણ છે? તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વાહન વ્યવહારનો ખર્ચો હોતો નથી, એટલે પૂર્ણ હરીફાઈવાળું બજાર. શું ઘટે? તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે છે. શું ઘટે? તો કિંમત ઘટે. શું કિંમત ઘટે? તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે 19મો પ્રશ્ન, પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે છે? તો અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં, કારણ કે અહીં પેઢીઓની સંખ્યા અમુક હોય છે. અલ્પ હસ્તક એટલે પરસ્પર અવલંબન થવું પડે છે. પછી સરેરાશ ખર્ચની રેખાનું આકાર, વેરી ઇમ્પોર્ટન્ટ. તો સરેરાશ ખર્ચની રેખા જે છે યુ આકારની હોય છે, બરાબર. પછી કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ બંધ હોય છે? તો ખાસ કરીને ઇજારામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ હોય છે. પછી ભારતમાં ખેતી ક્ષેત્રથી 2011માં કેટલા ટકા લોકોને રોજગારી મળતી હતી? તો 49%. પછીનો પ્રશ્ન છે કયા ખર્ચને માપી શકાતો નથી? તો વાસ્તવિક ખર્ચ જે છે એને માપી શકાતો નથી. શ્રમિકને લાગતો થાક, કંટાળો, પસીનો એને માપી શકાતો નથી. પછી નીચેનામાંથી કયા દેશમાં માળખાગત બેકારી જોવા મળે છે? માળખાગત બેકારી ભારતમાં જોવા મળે છે. અર્થતંત્રમાં રોજગારીનું સર્જન ઓછું થતું હોય અને વસ્તીમાં ખૂબ વધારો થતો હોય ત્યારે માળખું જવાબદાર છે. પછીના પ્રશ્ન છે ભારતની રાષ્ટ્રીય આવકમાં 2014 અને 15માં સૌથી વધુ ફાળો જે છે કયા ક્ષેત્રનો હતો? તો સેવા ક્ષેત્ર. યાદ રાખજો, સેવા ક્ષેત્ર સૌથી વધુ ફાળો છે આવકમાં. પછીનો પ્રશ્ન છે 26મો, ભારતીય મધ્યસ્થ બેંકની રચના, વેરી ઇમ્પોર્ટન્ટ. તો મધ્યસ્થ બેંકની રચના 1935માં થઈ. પછી ભારતમાં રેલવેની શરૂઆત, તો રેલવેની શરૂઆત બધાને ખબર હોવી જોઈએ 1853માં મુંબઈ અને થાણા વચ્ચે. પંચાયત એટલે શું? તો અહીં જુઓ, પંચાયત એટલે શું? તો જવાબ શું આવશે? 5 વ્યક્તિ જે છે એની સભા, બરાબર. યાદ રાખજો, 5 વ્યક્તિની સભા. ઘણા આ પ્રશ્નમાં કન્ફ્યુઝ થઈ જાય છે. પછી 29મો પ્રશ્ન, નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે? તો હવે જે છે ને એ માત્ર એક રેલવે રહ્યું છે આપેલામાં. પછી અલિપ્ત અર્થતંત્રમાંથી નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? તો અલિપ્ત અર્થતંત્રમાં વિદેશ વેપાર હોતું નથી. બાકી કુટુંબો અને પેઢીઓ હોય છે અને પેઢીઓ ઉત્પાદન કરે છે ઉદ્યોગોમાં. ઓકે. પછીનો પ્રશ્ન છે વચગાળાની કિંમત વધતા માંગ ઉપર શું અસર પડે છે? તો અહીં જરાક પ્રશ્ન પ્રિન્ટમાં મિસ્ટેક લાગે છે, તો એનો શું જવાબ આવશે? ઘટાડો થશે. જવાબ શું આવશે? ઘટાડો થશે. આ પ્રશ્નને સુધારીને તમે જોઈ શકો છો ચોપડીમાં. કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારો થતા પરિવર્તનને શું કહેવામાં આવે છે? તો ઘટાડો થશે. કિંમત પ્રેરિત, બરાબર. શું થશે? વધારો. અને અહીં શું છે? પ્રશ્નને સમજો. કિંમત સિવાયના પરિબળો એટલે અન્ય પરિબળોના ફેરફારને લીધે પુરવઠામાં થતા ફેરફારોને વધારો ઘટાડો કહેવાય. જ્યારે કિંમત પરિબળને લીધે થતા ફેરફારોને વિસ્તરણ અને સંકોચન કહેવાય. ભવિષ્યમાં ભાવ ઘટવાની અટકળો હોય તો પેઢી વર્તમાન પુરવઠામાં શું કરશે? તો વર્તમાનમાં પેઢીઓ શું કરશે? વધારો કરશે, કારણ કે ભવિષ્યમાં ભાવ ઘટવાની અપેક્ષા છે એટલે. પછી જુઓ, જ્યારે ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે પણ કયો ખર્ચ હકારાત્મક હોય છે? તો સ્થિર ખર્ચ. યાદ રાખજો, સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ નથી, કારણ કે ઉત્પાદન પહેલાં આ ખર્ચા કરવામાં આવે છે, પરંતુ લાંબા ગાળે સ્થિર ખર્ચ જે છે અસ્થિર બની જાય છે. પછીનો પ્રશ્ન છે ખેતી કાર્ય માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે તેની વાહન વ્યવહારનો તરીકેનો ઉપયોગ ત્યજવો પડે છે. તો આ કયા પ્રકારનો ખર્ચ છે? તો યાદ રાખજો, વૈકલ્પિક ખર્ચ જે છે એ કોઈ પણ સાધનના કોઈ એક ઉપયોગને આપણે પસંદ કરીએ છીએ તો બાકીના જે વિકલ્પ જે છે, ખાસ વિકલ્પ, એને ત્યાગ કરવો પડે છે. ત્યજવો એટલે ત્યાગ કરવો પડતો ખર્ચ. પછી છે 36મો પ્રશ્ન, કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? તો સીધો સંબંધ ન હોય એ સ્થિર, પણ સીધો સંબંધ હોય એને અસ્થિર ખર્ચ કહેવાય. મતલબ ઉત્પાદન વધતા વધે, ઉત્પાદન ઘટતા ઘટે, ઉત્પાદન શૂન્ય ત્યારે અસ્થિર ખર્ચ શૂન્ય. પછી જો વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે, કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? સીધો. જ્યારે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત. સ્થિર ખર્ચ રેખાનો ઢાળ
કેવો હોય છે? સ્થિર ખર્ચ રેખા જે છે ને OX ધરીને સમાંતર હોય છે, એટલે X ધરીને સમાંતર હોય છે. પછી જો મોબાઈલ એપનું બજાર એ કયા પ્રકારનું બજાર છે? તો અલ્પ હસ્તક મોબાઈલ એપનો બજાર છે, ઇન્ટરનેટની સર્વિસ જે છે એ અલ્પ હસ્તક બજારના બેસ્ટ ઉદાહરણ છે. પછી પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદક કેવા પ્રકારનો નફો મેળવે છે? કેવા પ્રકારનો નફો મેળવે? પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સામાન્ય નફો હોય છે, જ્યારે ઇજારાવાળા બજારમાં અસામાન્ય નફો હોય છે, કારણ કે ઇજારદાર જે છે કિંમતમાં ધારે પોતાની રીતે વધઘટ કરી શકે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા ટકા લોકો શિક્ષિત હતા? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બધાને ખબર હોવી જોઈએ. તો 73% જે છે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સાક્ષરતાનો દર હતો. પછી ફેમાનો કાયદો કયા વર્ષે આવ્યો? ફેમાનો કાયદો 1999માં આવ્યો. બરાબર, આગળ હશે, આગળની સ્લાઇડમાં હશે 1999માં, યાદ રાખજો આ રહ્યો જવાબ. પછી જો રિલાયન્સ પેટ્રોલ પંપ કયા પ્રકારના આર્થિક સુધારણાને કારણે અસ્તિત્વમાં આવ્યું છે? તો ઉદારીકરણ. પહેલાં શું હતું કે સરકારી જાહેર ક્ષેત્ર જે છે એના એ જ ચાલતા હતા, જાહેર ક્ષેત્રનું વર્ચસ્વ હતું, પરંતુ 1991માં આપણે આર્થિક સુધારા કર્યા, ખાનગી ક્ષેત્રને ખુલ્લી સ્વતંત્રતા આપી, એના લીધે કોઈ પણ પ્રાઇવેટ સેક્ટર પણ જમ્પ લાવી શકે છે ધંધામાં. પછી જુઓ નીચેનામાંથી કઈ બાબત GNPની ગણતરીમાં લઈ શકાય છે? લઈ શકાય છે, પ્રશ્ન શું છે? તો હોસ્પિટલમાં કરેલ ઓપરેશન, બરાબર, એ જે છે લઈ શકાય છે. બાકી ગૃહિણીનું ઘરકામ એને ધ્યાનમાં લેવામાં આવતું નથી. શિક્ષક પોતાના સંતાનને ભણાવે એ ધ્યાનમાં લેવામાં આવતું નથી. બાથરૂમમાં ગવાતું ગીત એ પણ ધ્યાનમાં લેવામાં આવતું નથી. પછી જો ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? તો ભારતમાં માળખાગત બેરોજગારી જોવા મળે છે, જેના માટે અર્થતંત્ર જવાબદાર છે. પછીનો પ્રશ્ન છે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકાર કયા ખર્ચાઓ ગણતી નથી? બરાબર, તો ઉત્પાદન ખર્ચ, બદલા ચૂકવણી, શ્રમિકોનું વેતન, તો જવાબ આવશે બદલા ચૂકવણી. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને સૂચન છે, તમે આ પ્રશ્નો જે છે તમારી નોંધ પોથીની અંદર ક્યાંક ને ક્યાંક નોંધી લેજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, બરાબર. ફરીથી તમે જોઈ શકો છો સમગ્ર વિડીયો. પછી જુઓ નીચેનામાંથી કઈ આવક રાષ્ટ્રીય આવકમાં ગણાશે? તો રાષ્ટ્રીય આવકમાં કઈ આવક ગણાશે? તો જવાબ છે પુસ્તકોની કોપીરાઇટ્સની આવક. શિક્ષણ એ કોની જવાબદારી છે? તો શિક્ષણ એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની, એટલે કે સંયુક્ત જવાબદારી છે. પછીનો પ્રશ્ન છે ₹100ની વસ્તુ પર 18% GST હોય તો કેટલા, તો તેના પર કેટલા ટકા રૂપિયા SGST હોય? તો GST બે ભાગથી બને છે, એક SGST અને CGST, એટલે 9% થાય, એટલે અહીં જવાબ શું આવશે? 9% આવશે, બરાબર. SGST 9% અને CGST 9%, એટલે કુલ કેટલા ટકા થાય? 18% થાય. પછીનો પ્રશ્ન છે દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં કેટલા કરોડથી પણ વધારે સૂક્ષ્મ જીવો હોય છે? તો અહીં જવાબ શું છે? 300 કરોડ. પછી જુઓ 51મો પ્રશ્ન, સામાન્ય રીતે દર કેટલા દિવસે જમીને જીવામૃત આપવું જોઈએ? તો 15 દિવસ. પછી જુઓ બીજા મૃતને કેટલા કલાકમાં વાપરી લેવામાં ન આવે તો તે નિષ્ક્રિય બની જાય છે? તો 48 કલાક સુધી આ બીજા મૃતને વાપરવું જોઈએ, નહીં તો બગડી જશે. પછીનો પ્રશ્ન છે પ્રાકૃતિક ખેતીના 5 આયામોની છણાવટ કોણે કરી હતી? તો અહીં જવાબ શું આવશે? સુભાષ પાલેકરજી. પછી છે સ્થાન આધારિત બજારના કેટલા પ્રકારો પડે છે? તો સ્થાન આધારિત બજારના 4 પ્રકાર પડે છે. પછી જો કયા બજારમાં પેઢી એજ ઉદ્યોગ, તો ઇજારોવાળું બજાર કે જ્યાં પેઢી એજ ઉદ્યોગ હોય છે. પછીનો પ્રશ્ન છે MC = TCN - TCN-1 એ શેનું સૂત્ર છે? તો આ શેનું સૂત્ર છે? તો સીમાંત ખર્ચ, બરાબર, સીમાંત ખર્ચ. પછીનો પ્રશ્ન છે કયા બજારમાં વેચાણ ખર્ચ જે છે એ અગત્યનું લક્ષણ છે? તો ઇજારાયુક્ત હરીફાઈ કે જેમાં લગભગ બધી વસ્તુઓ એકબીજાની અવેજી જેવી લાગતી હોય છે, એટલા માટે અહીંયા વેચાણ ખર્ચ ખૂબ જ કરવું પડે છે. પછી જુઓ ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? આ બીજી વખત પ્રશ્ન આવેલો છે, તો 1991માં.
તો વિદ્યાર્થી મિત્રો, આ બધા પ્રશ્નો જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. આ પ્રશ્નોને ચોક્કસ તમે વાર્ષિક પરીક્ષા માટે તૈયાર કરશો. આપ બધાએ એ વિડીયો જોયો તો એ બદલ થેન્ક યુ. તમને આ જો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો અને જરૂરી કોઈ પણ સમગ્ર પાઠ્યપુસ્તકમાંથી કોઈ પણ તમને પ્રશ્નો હોય તો કોમેન્ટ ચોક્કસ કરજો. થેન્ક યુ.